જય ગુરુદેવ, જય મા કુળદેવી, જય નાથા ભગત. આપણે છે ને દોરંગાનું ભજન ગાવું. જો તમને ગમે ને તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એજી દોરંગા ભેગા નવ બેસીએ પતિએ માં પોતાની એ જાય રે દોરંગા ભેગા નવ બેસીએ ભગવાન પતિએ માં પોતાની ત્યાં જાય રે દોરંગા ભેગા નવ બેસીએ. આવો તમે આવો, બોલો ફરમાવો. આપણું ભજન તો બધાય બોલે, પણ આ ભજન નો મર્મ કાં થાય ઈ સમજવાનું. ભજન તો બધાય બોલે. મર્મ જો આપણા સાધુ મહાત્મા કહેગા કે ભજન માંથી જ બધું મીડે. તો આપણે રોગ ભજન કરીએ કે દોરંગા ભેગા રે નવ બેહીએ, એનો અર્થ કરીએ ને તો આપણે ઘીણા ભેગું બેહું, ઘીણા ભેગું ન બેહું એ આપણી ખબર પડવી જોઈએ. જો એક હું ઉદાહરણ તમે આપા, પછી ભજન ગાવીએ કે ઉજ્જૈન નગરીમાં હે ને રાજા ભોજ થયો. ઉજ્જૈન નગરીમાં જ્યાં ગોપીચંદ છે ભરતરી, ત્યાં ઈ ઉજ્જૈન નગરીમાં રાજા ભોજ. રાજા ભોજ એવો તો સમજુ માણસ, ચતુર અને સંસ્કારી, કોઈનું ખરાબ કરવામાં રાજી જ નહોતું, પ્રજા એની સુખી જ હોવી જોઈએ. એના રાજ્યમાં એક કવિ હતો કાલિદાસ. કવિ કાલિદાસ એવો જ માણસ હતો, કોઈનું ખોટું કરવાનું નહીં. પછી હવારી બે નગર ચર્ચામાં નીકળ્યો, રાજા ભોજ અને કવિ કાલિદાસ. બપોર પછી બપોરે કાલિદાસ ને ઘેર યોરીએ. બપોર પછી કાલિદાસ એકલો નીકળતો ચર્ચામાં જોવા. ચર્ચા કરતા 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 જો ગામને પાદર 2, 4, 5 બેઠા હોય, ઓલા જે હજુરિયા હતા ને એ બેઠા બેઠા વાતું કરતા. એની ખબર નહોતા કે કવિ કાલિદાસ આ છે કે ઘણી બધી વાંચી કે પ્રજાની કે સુખી છે આપણા જીવનની, જો 2, 4 હોય ને એવી વાતો કરતા હોય. કે જ્યાં સુધી કવિ કાલિદાસ કે રાજા ભોજભાઈ હશે ને ત્યાં સુધી કે કઈ આપણાથી ન થાય. એ સાંભળ્યું કે નહીં કવિ કાલિદાસ બપોર પછી જે ઉઠો ને ફેરીમાં એનું. પછી તાર કવિ કાલિદાસ ની થયું કે મારામાં કંઈક ભગવાન જે ગુણ હારા હે, પણ એવું હું તો નહીં દઈ ગયા. રાજા ભોજની આ વાત મારે ધીરે ધીરે કરવી. પછી એની બીજે નગર ચર્ચામાં નીકળ્યા. એટલે હાલતા 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 વ્યા જતા બે. એટલે રાજા ભોજ કવિ કાલિદાસની વાત મૂકી રાજા ભોજની. કે રાજા ભોજી કે હું એક વાત કરાય કે બોલો. તો કે સંગતની દોષ લાગે. રાજા ભોજ કે ના, કે સંગતની દોષ કોઈ દી ન લાગે. તો કે ના લાગે. તો કે ના. પછી એની ઉદાહરણ આપ્યું બધું કે હળેગલી કે કાફા હોય કે એને હોય કે વરદ બનાવી હોય ને તો એ કે 4 મહિના 6 મહિના વરદી થાય ને તો પથ્થરમાં ઘીસી પાડે છે. આ સંગતનો ફેર હે કે ના, એ સંગત ફેર કોઈ દી થાય જ નહીં. તો કે તો થાવ કોણ કે વખત આવી આપણી વાત કરીશું. પછી એ થતા 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 મહિના બધીનો નીકળે બને. એટલે કવિ કાલિદાસ કહે કે મારે દ્વારકાની કે મહિના દિન યાત્રા કરવા જાઉં. એ
કે જવાય. હું એક માણા ઈ કે તમારે ફેરો મૂકતો જાય કે આપણે વિશ્વાસુ માણસ છે ઈ. વાંધો નહીં તો ઈ બોલ્યો જે હજુરી હતો ને એને કવિ કાલે બેસી કયો તો ઈ કે તું દારૂથી થાય નહીં લેલી જાય કે પણ આ કરવાનું કામ હે. હા તો કે વાંધો નહીં કે પછી કવિ કાલિદાસ યાત્રામાં કાંઈ નહોતો ગયો, ખાલી આ જોવા સારું કીધું. બીજે જ્યાં હજુરિયાને હુકે ને ટૂંકમાં એ ગુપ્તવાસમાં રહેતો હોય. હા એક દી ફીર્યા, બે દી ફીર્યા, ત્રીજે દી ફીર્યા રાજા ભોજને હજુરીઓ બે. પછી સભામાં બેઠા હતા તો વાત કીધી કે તમે રાજા ભોજી કે નગર શિક્ષા કરવા તો જાઓ હા પણ એ કે તમે કંઈ જોયું હોય કે તો કે કામ તો કે ફલાણા ઠેકાણે આપણા ગામમાં ઈ કે શોખ છે તો કે આ ન્યાય કે ઉપલે માડી કે તમે કોઈ દી હું શું કરીને જોયું હોય તો કે મારે ઈ ટેવ નથી કે તો કે ના ઈ કે તો તમે કાલે જોઈજો. એ જો ન્યા નગર હેઠના દીકરાને વહુને એવું નિયમ હતું હા કે રાજા ભોજ નીકળે ને એના દર્શન કરે ને ઈ અન્ન પાણી લેતી. હા એ રાજા ભોજ કે વાંધો ને બીજે દી જોયું, બીજે દી ત્યાં ગાના એટલે હજુરી હનો કીધી કે અહીં જોવો એટલે જોયું એટલે નગર હેઠના દીકરાને વહુ ઊંચી હા ઉણી દર્શન કરવાનું રાજા ભોજની ત્યાં જોવું. એટલે ત્રણજી જ્યાં કાં હજુરિયા ફેરો ફેર્યો એટલે રાજા ભોજની જ્યાં ઓલું થયું મનમાં એ જોવે ને મીઠ માંડે ને પછી મનમાં સંકલ્પ થયો ને પછી ના તો ન વાત કીધી એની એક હાથમાં હજુરિયા બરકે ને કે અટાણ સુધી કે ઓલું ફીર્યો પણ કે આવી કોઈ રૂપવાન જોઈ નહીં. તો કે હું એ હારી તમને કહેતો હતો કાન ભંભેરી ચાલુ કીધી એ જે હું જોતો હતો હું હજુરિયાને જડે. તો કે એ ત્યાં જવું હોય તો એ કે ત્યાં જવું હોય તો કે હું મુલાકાત કરી લે પૂછે લે કામ હોય ને કામ નથી કે પછી કે બીજે દી કહે કે ત્યાં એ અભ્યાગત જમાડે હજુરીઓ કે અભ્યાગત જમાડે એટલે આપણે એ કે હે ને સાધુનો હોય લેવો. પછી કે રાજા ભોજ કે વાંધો ને લે દે હું ના જવાય એ સાધુનો હોય લીધો પણ એ કે હવે ટક્કા કરાવવા પડે કે વાંધો નહીં ટક્કા કરાવી. ઉનાળાની સિઝન એ બધું કરાવે ને એ ગા ન્યા વાંગ આવે તો ન્યા કે ઓહો આવો આવો અમારા ઓહો ભાગીએ કે આ તમે ક્યાંથી કે કાજુડા ત્રણ જમીએ ને બે તમે એટલે એને હુંડલામાં 5 કેરીઓ ઉઠ્યું ને એમાંથી ત્રણ ઓલા સાધુડાને જમાડો સારું થયું એમાંથી રસ કાઢી દીધો. 2 વધ્યું થયું એવા 2 આવ્યા નથી, 2 નહીં કે એક એક ઓરલ રસી કે જમાડે. એ આસન દીધું ને આશ્વાસન દીધું ને જો જે સંસ્કાર હોય ને ત્યાં બધું દઈએ. તમે આહિરે જાઓ કોકનું તો તમને પૂછે તમે આવો સીતારામ રામ રામ એ બધું કરે. પછી આદર ભાવ આપે, ખાટલો ઢાળે દઈએ, પાણી આપે, સા પીવડાવે, દાયરાને પૂછે. જો કે અટાણે તો એ કઈ નેત્રી ને કોઈ આદર ભાવ દેતા નથી. એ આદર ભાવ દીધો ને પછી કે તમે કે આપણે રસોઈ બનાવી કે તમે કે જમીએ વાંધો નહીં. અને જમવાનું નક્કી કીધું કારણ કે રાજા ભોજને એનું મેળવ્યું હતું ગમે કરે એટલે ઓલી હાહુ હોય ઓલી કેરી ઘોરવી ચાલુ કીધી. કેરી જ્યાં ઘોરી ને તો કેરીમાંથી રસ નો નહીં. એ 2 હાહુ બીજા મોં જોયું કે આ કેરીઓ આ 5 એક જ ઓલાની ઊંચ્યું આમાંથી રસ કઈ ન નીકળ્યો. બીજી ઉતરી બીજી ઘોરી એટલે બીજીમાંથી રસ ન નીકળ્યો. એની આજી નગર હેઠના દીકરાનું બહુ ઊંચી ને બહુ અહીં સતવાદી ઊંચી હા હોય એને મોહાંબું જોયું કે આ કામ કે હોય કે રસ નથી. બાઈ બહુ કે કાંઈ કે રાજા ભોજની મતી કઈ બગડી હોય કે
અને કાં ઉજ્જૈન નગરી કે ઉજ્જડ થવાની થઈ હોય કે હમ. નકા આ એક જ આંબાની કેરીઓ આપણે અહીંથી ઉતરાવી હતા આ ત્રણમાં નીકળ્યો ને આમાં નીકળ્યો ને કી કેમ નીકળ્યો? ત્યાર એ કહ્યું ને કે કાં રાજા ભોજની મતી કે બગડી હોય હમ. ને કાં ઉજ્જૈન નગરી ઉજ્જડ થવાની થઈ હોય ત્યાર રાજા ભોજી કહ્યું હમ. એ કે હાય 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 પોતાની કહ્યું એ કે હું આ કાં ઊંચો ને કાં સડાવી હોય સળિયો. એટલે એનાથી ભાગ્યો એટલે ઉપલે માડી ઉતરે હેઠો સીડી જે ઉતર્યો ને તો ત્યાં કવિ કાલિદાસ લીધો હતો સંગત દોસ્ત થયું. એટલે ઈ કે બાપુ તમે બાપુ હું શું પાડે જો એને કારણ કે બાવાનો વેહ લીધો તો એટલે બાપુ જ કહે હમ. પછી ફીંગડી પકડે ને પાછો ત્યાં લઈ ગયા કવિ કાલિદાસ આ એવી કે હાચું આ બધું હમ. સંગત જોશ લાગે કે ન લાગે તો કે લાગે એ તમને કે એ સારું જી કે નગર શિક્ષામાં જતા હતા ને વાત કીધી હતી હમ. કે આ ભાઈ સંગત દોષ લાગે આજની તો કાલે ને કાલેની તો પણ જો આપણે કહેવત છે હમ. કે ધોરિયા ફેરો કાયદા ફેરો ધોરિયો વસ્તુ હોય ને હા. તો વાન ન આવે હા. તો એને હાન આવે હા ના આવે. પછી કે એવી કે પછી એની કહ્યું કે ભાઈ અમે આ રીતે ઉતાર અમને કે માફ કરી દો કે હા. અમે ઈ કે ઓલેથી ઉતાર્યા તમારે ઓલે અભ્યાગત છે નહીં કે અમે ધીમવાર ઉતાર્યા ઈ કે અમે તો આ સારું છે ને આ બધું મનમાં જે ઉતને આખું કહી દીધું હા. એ સારું છે નહીં કે અમે આવ્યા હતા એટલે સંગતની દોસ્ત લાગે લાગે. ઘડિયા પેલો ઘડિયો હોય. એટલે આ ભજનજી કીધા ને સતમાત્મા એ કંઈ ખોટા નથી કીધા અહીં કે દોરંગા ભેગા રે નવ ગઈ એ પતિ એમાં પોતાની જાય જો એમાં પોતાની ગઈ કે ન ગઈ પોતાની જ ને. એટલે હજુરિયાને કંઈ ગયું એનું કામ નહીં. કવિ કાલિદાસનું કંઈ ગયું પણ કવિ કાલિદાસે કહ્યું તું છતાં એ માન્યો નહીં હમ. કે ના ભાઈ એ કોઈ દી ન હોય આ ન થાય એટલે ન થાય પણ સંગત દોષ લાગે ને લાગે એમાં બે મત નથી સંગીઓ રંગ. પણ જે સંગતજી છે ને એ સમજે વિચારે કરવો એ હારું ના પાડે હે હા. સાધુ માહિતી તો હું જાતો હું ભજનમાં આખું બોલાઈ ગયું પણ બધા એને કહેવાનું કે ભાઈ તમે હા. સંગ છે ને સારા સારા માણસનો સંગ કરજો. સારા માણસનો કરવો એટલે સારું ફળ મેળીએ એ સારું જ એજી ઘડીકમાં ગુરુને ઘડીકમાં સેલકા એજી ઘડીકમાં ગુરુને ઘડીકમાં સેલકા એજી ઘડીકમાં પીર થઈને પૂજાય રે દોરંગા ભેગા ચામ નવ બેસીએ એજી ઘડીકમાં તા પીર થઈને પૂજાય રે દોરંગા ભેગા ચામ નવ બેસીએ પોતીએ માં પોતાની જાય રે દોરંગા ભેગા ચામ નવ બેસીએ દોરંગા ભેગા ચામ નવ બે